આજે કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન અમારા એનએસયુઆઈના યુવાન સાથીઓ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્રમની સાથે સાથે છાત્રગુંજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં જોડાયા અને જે રીતે કચ્છ યુનિવર્સિટીમાં કચ્છમાં શિક્ષણનું ખાનગીકરણ થયું છે, શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, શિક્ષણમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે, ગેરરીતિઓ થઈ રહી છે, પેપરો લીક થાય છે, જે રીતે યુવાનોને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે, એમના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, એ બધાની સામે ખૂબ આક્રોશ સાથે યુવાનોએ આવનારા દિવસોમાં લડાઈ લડવાનો સંકલ્પ કર્યો છે। એનએસયુઆઈના નેતૃત્વમાં આખી શિક્ષણ વ્યવસ્થામાં જે ભ્રષ્ટાચાર છે, જે પરીક્ષા વ્યવસ્થા ફેલ થઈ ચૂકી છે, જે શિક્ષણ સંસ્થાઓનું ભગવાકરણ થયું છે, જે કચ્છ યુનિવર્સિટીમાં વ્યાપક રીતે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થાય છે, એના સામે લડાઈ લડવામાં આવશે। સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિને અમારી કારોબારી બેઠકમાં પણ આખા જિલ્લાના અમારા આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે મળી અને નક્કી કર્યું છે, ઠરાવ પસાર કર્યો છે કે વરસાદ ખેંચાવાને કારણે કચ્છના અનેક વિસ્તારોમાં અછતની પરિસ્થિતિ ઊભી થઈ છે। પીવાના પાણીના પ્રશ્નો છે, ઘાસચારાની સમસ્યાઓ છે, રોજગારના પ્રશ્નો છે, તો સરકાર તાત્કાલિક અછત જાહેર કરે, એની માટેની રાહતો આપે, ઘાસચારો આપે અને સાથે આખા કચ્છમાં જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, દારૂ ને ડ્રગ્સ ચારે બાજુ બેફામ રીતે વેચાય છે, હપ્તાખોરીને કારણે કોઈનો અંકુશ નથી રહ્યો, કરોડો રૂપિયાનો હપ્તો અહીંયાથી દારૂ ને ડ્રગ્સમાંથી દર મહિને અહીંના પોલીસ તંત્રથી લઈને ગાંધીનગર મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટરના કાર્યાલય સુધી પહોંચે। એ દારૂ ડ્રગ્સને નાબૂદ કરવા માટે અમારા મહિલા કોંગ્રેસના નેતૃત્વમાં લડાઈ લડવાનો પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। સાથે સાથે અનેક વિસ્તારોમાં જે રીતે નર્મદાનું પાણી પહોંચવું જોઈએ, એ પીવાનું પાણી, સિંચાઈનું પાણી નથી મળતું, પણ બીજી બાજુ ઉદ્યોગપતિઓને જોઈએ એટલું પાણી મળે છે। આ જે નર્મદા યોજનામાં કેનાલના અને બાકીના પ્રશ્નો માટે પણ લડાઈ લડવાનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આખા કચ્છમાં જે રીતે ખેડૂતોના ખેતરમાં વીજ પોલ જબરજસ્તીથી નાખવામાં આવે છે, એને પૂરતું વળતર નથી મળતું, કંપનીઓના લાભાર્થે આખી સરકારને પોલીસ ઉતરી પડે છે। એ ખેડૂતોના હક માટે, એના અધિકાર માટે, એના ન્યાય માટેની લડાઈ લડવાનો પણ સંકલ્પ કર્યો છે, એના માટે પણ ઠરાવ પ્રસારિત કર્યો છે। સાથે સાથે આખા કચ્છમાં જે ભાજપના નેતૃત્વમાં ભાજપના નેતાઓ સંચાલિત સહકારી સંસ્થાઓ છે, ખાસ કરીને દૂધ સંઘ છે, એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય, એમાં પશુપાલકોને એનો જે ઉત્પાદન છે દૂધનો પૂરતો ભાવ નથી મળતો, બોનસ નથી મળતું, એ પ્રજાના પશુપાલકોના સભાસદોના પૈસા બેફામ રીતે એમના કાર્યક્રમોમાં વાપરવામાં આવે છે, એની સામે પણ ખૂબ આક્રોશ છે, એની સામે પણ આંદોલનનો ઠરાવ પ્રસારિત કરવામાં આવ્યો છે। એ જ રીતે આખો સરહદી વિસ્તાર છે, ક્યાંક સોલ્ટ માટે, ક્યાંક સોલર પાર્ક માટે, ક્યાંક બીજા ઉદ્યોગોના નામે ગૌચર સહિતની હજારો એકર જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે। એના ગેરકાયદેસર દબાણો છે, ગેરકાયદેસર રીતે એમાંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે, એની સામે સરકારી તંત્ર કોઈ પગલાં નથી લેતું અને બીજી બાજુ ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, લોકોને બેઘર કરવામાં આવે છે। આ સરકારની બેધારી ને બે મોડાની નીતિ જે છે, એની સામે પણ જેને જેને અન્યાય થાય છે એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે, એના અધિકાર માટે લડવાની વાત પણ કરીશું। અને આખા કચ્છમાં જે મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થાય છે, ખનીજ માફિયાઓ બેફામ છે, ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારા ભાગીદાર ભાજપના નેતાઓ છે, ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ કહી રહ્યા છે કે અમારો હપ્તો તો છે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે, કોઈ અમારો વાડ પણ વાંકો નહીં કરી શકે। એ ખનન થાય છે, પ્રજાના જે સંપત્તિ છે, આ રાજ્યની સંપત્તિ છે, એની ચોરી છે, એની સામે પણ જે આક્રોશ છે એના માટે પણ લડાઈ લડીશું। અને ખાસ કરીને આખા ગુજરાતમાં સૌથી વધારે સરકારને જો જીએસટી આપતું કોઈ જિલ્લો હોય તો કચ્છ જિલ્લો છે।
અને જીએસટીના પ્રમાણમાં કચ્છ જિલ્લામાં જે શિક્ષણની વ્યવસ્થાઓ થવી જોઈએ, શિક્ષકો ભરાવા જોઈએ, ઓરડાઓ હોવા જોઈએ, જે દવાખાના બનવા જોઈએ, એમાં સ્ટાફ ને ડૉક્ટર હોવા જોઈએ, જે રોજગારી સ્થાનિક યુવાનોને મળવી જોઈએ, જે માળખાગત સુવિધાઓ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, એની કોઈ વ્યવસ્થાઓ નથી. એ કચ્છના લોકોને જે સરકાર દ્વારા ભેદભાવ થઈ રહ્યો છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ ટેક્સના પ્રમાણમાં અહીંયા સુવિધાઓ જે એનો અધિકાર છે નથી મળતું, એના મુદ્દાઓને લઈને પણ આંદોલનો પણ થશે, કાર્યક્રમો પણ થશે. ઘેર ઘેર જઈશું, લોકોને મળીશું અને કચ્છના 1800 કરતાં વધારે જે બૂથો છે એ દરેક બૂથના લોકોના પ્રશ્નો માટે આખો એક સામૂહિક કાર્યક્રમ લઈ અને લડાઈ લડવામાં આવશે. કોંગ્રેસમાં જોડાયા છે, જે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા આગેવાનો, એમણે જાહેરમાં સ્ટેજ પરથી એમ કીધું કે અત્યાર સુધી અમારી આંખો પર પટ્ટી હતી, મતનો અધિકાર મળ્યો ત્યારથી આજ દિન સુધી ભાજપને મત આપ્યો છે, પણ હવે અમારા આંખો પરની પટ્ટી દૂર થઈ છે. હવે જે રીતે કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર લોકો સાથે અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, લોકોનું શોષણ કરે છે, લોકોના અધિકારો છીનવે છે, એને ઝાઝું સહન થાય એમ નથી. હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈએ છે, લોકોના માટે લડીશું અને બધા જ સાથે મળીને જે રીતે દિલ્હીમાં જંતર મંતરથી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે, એમ ગુજરાતમાં પણ યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, કામદારો હોય, બધા જ ભેગા થઈ અને ગુજરાતના લોકોની લડાઈ લડવાની શરૂઆત થઈ છે. ને એમાં આજે અનેક લોકો અલગ અલગ પાર્ટીમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાય અને આ લડાઈને મજબૂતાઈ આપવા માટેની વાત કરી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.